રમેશભાઈ કટારાએ મંત્રી તરીકે શપથ લીધા છે અને શપથ લીધા પછી આપ જોઈ રહ્યા છો કે તરત એમના એમએલએ ક્વાર્ટર ખાતે ફ્લેગ પર આવ્યા છે અને એમના સમર્થકો, એમના કાર્યકર્તાઓ છે, એમના શુભેચ્છકો છે, એમને મળવા આવી રહ્યા છે અને ફુલહારથી એમનું સ્વાગત કરી રહ્યા છે. રમેશભાઈ, સૌથી પહેલા તો અભિનંદન. પહેલી પ્રતિક્રિયા શું, કેમ કે ત્યાં તો બહુ દોડામ હતી એટલે કઈ પ્રતિક્રિયા આપ આપી નથી શક્યા. મંત્રી બન્યા પછી પહેલી પ્રતિક્રિયા શું રહેવાની આપની? મંત્રી બન્યા પછી જે મારી ભારતીય જનતા પાર્ટી, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી આપી, ત્યારે જે પ્રજાના પ્રશ્ન હોય, અન્ય પ્રશ્ન હોય, તે નાના મોટા મારા વિસ્તાર કે ગુજરાત રાજ્યના કોઈ પણ હોય, એ પ્રશ્ન હલ કરવા માટે ખૂબ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું. કદાચ પહેલી વાર હશે કે ફતેપુરા વિધાનસભા બેઠક પરથી મંત્રી તરીકે કોઈ આવ્યું હોય? હા, પહેલી વાર આવ્યા. એટલે પછી બીજી જિલ્લા પછી થોડું પહેલી વાર વિધાનસભાની અંદર પ્રથમ વાર આ મંત્રી પદ મળ્યું. તો આપને શું લાગે છે, કેવો માહોલ કેવો છે? અનેક સમર્થકો, કેમ કે સમય ખૂબ ઓછો મળ્યો એટલે ત્યાં તો નહીં આવી શક્યા તમારા સમર્થકો, પરિવારજનો શુભેચ્છા પાઠવવા, પણ અહીંયા તો ઢગલો થઈ ગયો છે ફુલહારનો. ના, ત્યાં બી આવે ને અહીંયા બી આવે. લોકોને એક ચાહના હે કે પ્રજા સુધી આપણે નાના મોટા માણસો સાથે કામ કરીએ, વ્યવસ્થિત કામ કરીએ, એટલે એક અમારા વિસ્તારની અંદર ખુશીનો માહોલ હે. પ્રથમવાર મંત્રી પદ મળ્યું એટલે ખુશીનો માહોલ, વિસ્તારની અંદર નાના મોટા કામ થશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા રમેશભાઈ કટારા કે જેઓ મંત્રીના શપથ લીધા પછી એમના એમએલએ હેડક્વાર્ટર પહોંચ્યા છે, જ્યાં શુભેચ્છકો અને સમર્થકોનો જમાવડો જામેલો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અરબી દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.